નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું બિહાર રેલવે સ્ટેશન પર કુલી અને ડાકુ સાથેની ઘટના પર. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. તે સમય એવો હતો જ્યારે દેશના અનેક રેલવે મથકો ઉપર દિવસ રાત માણસોની ભીડ ઉમટતી. વરાળ છોડતા એન્જિનનો ગરજતો અવાજ દૂર સુધી સંભળાતો. સૈનિક કેટલીઓમાંથી ઉઠતી વરાળ મુસાફરોની થાકેલી આંખોમાં થોડી તાજગી ભરી દેતી. લાલ કપડાં પહેરેલા કુલીઓ પોતાના ખંભા પર અજાણ્યા લોકોના ભાર સાથે પોતાના પરિવારનું ભવિષ્ય ઉંચકતા ફરતા. બિહારના એક મોટા રેલવે મથક ઉપર પણ એ સવાર કંઈક અલગ નહોતી, પરંતુ કાળના પાને લખવા જતી એક એવી ઘટના ત્યાં જન્મ લેવા તૈયાર હતી, જે વર્ષો સુધી લોકોના મોઢે ફરી અને અંતે એક જ વાત શીખવી ગઈ કે જ્યાં સ્વાભિમાન અને એકતા જીવંત હોય, ત્યાં સૌથી મોટો દાદાગીરી કરનાર પણ ઘૂંટણીએ આવી જાય છે. મથક ઉપર ઘોષણાઓનો અવાજ ગુંજી રહ્યો હતો. મુસાફરો દોડતા હતા, બાળકો રડતા હતા, વેપારીઓ પોતાના માલ માટે બૂમો પાડી રહ્યા હતા, અને કુલીઓ આંખોમાં આશા લઈને કોઈ મુસાફર તેમની તરફ હાથ લંબાવે તેની રાહ જોઈ રહ્યા હતા. એ જ સમયે એક ટ્રેન ધીમે ધીમે રેલવે સ્ટેશન મથક ઉપર આવીને ઊભી રહી. ટ્રેન થમતા જ તેના એક ડબ્બામાંથી 5 ઊંચા ઘેરા મૂછાવાળા આંખોમાં આગ લઈને ચાલતા અને ખંભા ભારે થેલા તથા લોખંડના બોક્સ ધરાવતા માણસો નીચે ઉતર્યા. તેમના ચાલવામાં એવો અહંકાર હતો કે જાણે આખું મથક તેમની મિલકત હોય. લોકો તેમની તરફ જોઈને જ રસ્તો છોડવા લાગ્યા. કોઈ તેમની આંખોમાં આંખ નાખીને જોવાની હિંમત કરતું નહોતું. તેમની વચ્ચેનો એક માણસ વારંવાર આસપાસ નજર ફેરવતો હતો, જાણે કોઈ તેમની પાછળ હોય તેવી શંકા રાખતો હોય. તેમની કમરના કપડા નીચે છુપાયેલા હથિયારોની ઝલક ક્યારેક દેખાઈ જતી. સમજદાર લોકો તરત જ નજર બીજી તરફ ફેરવી લેતા. તેઓ સામાન્ય મુસાફરો નહોતા, પરંતુ લાંબા સમયથી અનેક વિસ્તારોમાં આતંક ફેલાવનારા ડાકુઓની ટોળી હતી. તેમને તરત જ બીજી ટ્રેન પકડવાની હતી, તેથી સમય તેમના માટે કિંમતી હતો, અને ગુસ્સો તો જાણે તેમના લોહીમાં જ વહેતો હતો. તેણે મથક ઉપર ઉભેલા કુલીઓ તરફ નજર ફેરવી અને ઊંચા અવાજે બૂમ પાડી, અરે ઓ અહીં આવ, આ બધો સામાન તરત ઉછક, અમારે બીજી ટ્રેનમાં પહોંચવાનું છે. આસપાસ ઉભેલા ઘણા કુલીઓએ એકબીજા તરફ જોયું, પરંતુ તેમના ચહેરા ઉપરનો રોપ જોઈને બધા થોડી ક્ષણ માટે ગભરાઈ ગયા. એ સમયે એક પાતળા શરીરનો કાળા રંગનો મહેનતના પરસેવાથી ભીંજાયેલો અને આંખોમાં અજબ શાંતિ ધરાવતો એક કુલી આગળ આવ્યો. તેને સૌ ચૌધરી કહીને બોલતા. શરીરથી તે નબળો દેખાતો હતો, પરંતુ તેની આંખોમાં એવી નિર્ભયતા હતી કે જેને જોઈને ઘણા લોકો અજાણતા જ મૌન થઈ જતા. તેમણે નમ્ર અવાજે કહ્યું કે ભાઈ, આટલો બધો સામાન એકલો મારાથી નહીં ઉચકાય. 2-3 માણસો જોઈએ. તમે કહો તો બીજા કુલીઓને બોલાવી દો. તેની વાતમાં અહંકારનો એક કણ પણ નહોતો, માત્ર હકીકત હતી. પરંતુ અહંકારથી ભરાયેલા માણસોને સત્ય ક્યારેય ગમતું નથી. ટોળીના સરદારે તરત જ ગાળો બોલી અને ગુસ્સાથી આગળ વધીને ચૌધરીના ખંભા ઉપર હાથ મારીને બૂમ પાડી, અમે તને સલાહ પૂછીએ છીએ કે કામ કરવા કહ્યું છે? જેટલું કહ્યું છે એટલું કર, વધારે બોલવાની જરૂર નથી. મથક ઉપર ઉભેલા લોકો એકદમ શાંત થઈ ગયા. વાતાવરણમાં અચાનક ડર છવાઈ ગયો, પરંતુ ચૌધરીના ચહેરા ઉપરનો શાંતિનો રંગ જરા પણ બદલાયો નહીં. તેણે ફરી ધીમા મક્કમ અવાજે કહ્યું, કામ કરવું મારી ફરજ છે, પરંતુ બળજબરી સહન કરવી મારી ફરજ નથી. જેટલો ભાર માણસથી ઉચકાય એટલો જ ઉચકવો જોઈએ. આ સાંભળતા સરદારની આંખોમાં ગુસ્સો ભડકી ઉઠ્યો. તેને શીશ પાડી, તું જાણે છે અમે કોણ છીએ? ચૌધરીએ તરત જ જવાબ આપ્યો, મને જાણવાની જરૂર નથી. અહીં દરેક માણસ પોતાની મહેનતથી જીવે છે. હું કોઈનો ગુલામ નથી કે આદેશ સાંભળીને માથું ઝુકાવી દઉં. આ શબ્દો સાંભળીને આસપાસ ઉભેલા ઘણા કુલીઓના ચહેરા ઉપર ગર્વની ઝલક આવી ગઈ, પરંતુ કોઈ આગળ બોલવાની હિંમત કરતું નહોતું. સરદાર હવે અપમાન સહન કરી શકતો નહોતો. તેણે ધીમે ધીમે પોતાના કપડાની અંદરથી પિસ્તોલ બહાર ખેંચી. પળવારમાં આખા મથક ઉપર સન્નાટો છવાઈ ગયો. મુસાફરો પોતાના બાળકોને પાછળ ખેંચવા લાગ્યા. વેપારીઓ દુકાનની આડમાં ઊભા રહી ગયા. કુલીઓના શ્વાસ અટકી ગયા, અને દરેકને લાગ્યું કે હવે લોહી વહેશે. સરદારે પિસ્તોલ સીધી ચૌધરીની છાતી સામે તાકીને કર્કશ અવાજે કહ્યું, હવે બોલ, ઉશ્કે છે કે નહીં? પરંતુ જે બનવાનું હતું તેની કલ્પના ત્યાં હાજર કોઈએ પણ કરી નહોતી. ચૌધરી એક ડગલું પણ પાછળ ન હટ્યો. તેણે પોતાની છાતી સીધી રાખી
આંખોમાં આંખ નાખીને કહ્યું કે બંદૂકથી માણસનો જીવ લઈ શકાય, સ્વાભિમાન નહીં. અડાડી તો જો, આ ચૌધરી છે. મારા શરીરનો એક નખ પણ વાંકો કરવાની તારી ઓકાત નથી, કારણ કે હું એકલો નથી. તેની છેલ્લી વાત સાથે જ મથકના જુદા જુદા ખૂણામાં કામ કરતા કુલીઓ જાણે વીજળીની ઝડપે દોડી આવ્યા. એક પછી એક લાલ કપડાં પહેરેલા કુલીઓ ચૌધરીની પાછળ ઊભા થવા લાગ્યા. થોડી ક્ષણોમાં 10 પછી 20 પછી 30 થી પણ વધારે કુલીઓએ ગોળ વર્તુળ બનાવી દીધું. કોઈના હાથમાં દોરડું હતું, કોઈના હાથમાં સામાન ઉસકવાની લોખંડની હૂક હતી. ચૌધરીના શબ્દો હજુ હવામાં ગૂંજી રહ્યા હતા અને સામે ઉભેલા દરેક કુલીની આંખોમાં એક જ અગ્નિ પ્રગટતો હતો કે ડાકુઓના સરદારના હાથમાં પિસ્તોલ હતી, પરંતુ પહેલી વાર તેની આંગળીઓમાં અદ્રશ્ય કંપારી ઉતરી હતી. વર્ષો સુધી ગામો લૂંટનાર, લોકોના દિલમાં ભય ઉતારનાર અને માત્ર પોતાના નામથી રસ્તા ખાલી કરાવી દેનાર માણસ માટે આ દ્રશ્ય અજાણ્યું હતું. અહીં કોઈ પોલીસ નહોતી, કોઈ સૈનિક નહોતો, કોઈ અધિકારી નહોતો, છતાં તેની સામે ઉભેલી એકતા તેને અંદરથી ખાઈ રહી હતી. ચૌધરીએ એક ડગલું આગળ વધીને ફરી ગર્જના કરી, સાંભળ, અમે ગરીબ છીએ, પરંતુ ડરપોક નથી. આખો દિવસ લોકોનો ભાર ખંભા ઉપર લઈએ છીએ, એટલે કોઈનો અહંકાર પણ ખંભા ઉપર લઈએ એવી ભૂલ ક્યારે ન કરજે. મહેનત કરનારનો પરસેવો ભગવાનનું તીર્થ હોય છે. તેને ધમકી આપનાર ક્યારેય સુખી નથી થતો. આ શબ્દો સાંભળતા જ આસપાસના કુલીઓના હોઠ પરથી એક સાથે અવાજ નીકળે છે કે સાચી વાત, સાચી વાત. મથક ઉપર ઉભેલા મુસાફરો પણ ધીમે ધીમે ચૌધરીની પાછળ ઊભા રહેવા લાગ્યા. કોઈ વૃદ્ધ બોલ્યો કે બેટા, હિંમત રાખજે. કોઈ સ્ત્રીએ પોતાના બાળકને છાતી સાથે સાંપીને ભગવાનનું નામ લીધું. સાની લારીવાળાએ પોતાની મુઠ્ઠી બંધ કરી દીધી અને દૂરથી જ બધું જોવા લાગ્યું. પાનવાળાએ દુકાનમાંથી બહાર આવીને આસપાસ નજર ફેરવી. થોડા સમય પહેલા જે લોકો ડરથી માથું ઝુકાવી રહ્યા હતા, તેઓ હવે સમજવા લાગ્યા કે અન્યાય સામે એક માણસ ઊભો થાય તો ધીમે ધીમે આખું સમાજ તેની પાછળ ઊભું થઈ શકે છે. સરદારના સાથીઓએ એકબીજાને નજર કરી. તેઓ જાણતા હતા કે જો અહીં એક ગોળી છૂટશે ને તો મથક ઉપર હજારો લોકોનો ક્રોધ તેમના ઉપર તૂટી પડશે. ભાગવાનો રસ્તો પણ સરળ નહોતો, છતાં સરદારનો અહંકાર તેને પાછું વળવા દેતો નહોતો. તેણે દાંત ભીસીને કહ્યું, ચૌધરી, તારું નામ યાદ રાખીશ. આજ સુધી કોઈએ અમારી સામે અવાજ ઊંચો કર્યો નથી. ચૌધરી હળવું સ્મિત કરીને બોલ્યો, નામ યાદ રાખવું હોય તો રાખજે, પણ આજે એક વાત પણ યાદ રાખજે. જે માણસ પોતાના પરસેવાના રોટલા ખાય છે, તેને દુનિયાની કોઈ તાકાત ખરીદી શકતી નથી. આ જવાબ સાંભળતા સરદાર ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ફરી પિસ્તોલ ઊંચી કરી, પરંતુ પહેલા ચૌધરીની બાજુમાં ઉભેલા એક વૃદ્ધ કુલીએ ઊંચા અવાજે ભગવાનનું નામ લીધું, જય બજરંગબલી. જાણે આ એક અવાજની રાહ બધા જોઈ રહ્યા હોય તેમ પળવારમાં માથું અને આખું મથક ગૂંજી ઉઠ્યું. કોઈ જય બજરંગબલી બોલવા લાગ્યો, કોઈ હર હર મહાદેવ બોલવા લાગ્યો, તો કોઈ જય માતાદીના નાદ કરવા લાગ્યો. ડાકુએ પ્રથમ વખત અનુભવ્યું કે ભક્તિથી ભરાયેલા લોકોનો આત્મવિશ્વાસ હથિયારોથી પણ મોટો હોય છે. ચૌધરીએ પોતાના સાથીઓ તરફ જોઈને કહ્યું, યાદ રાખજો ભાઈઓ, આપણે લડવા માટે નથી ઊભા, આપણે માત્ર અન્યાય સામે ઝૂકવાના નથી. આ શબ્દોએ બધાના મનમાં વધુ બળ ભરી દીધું. હવે એક પણ કોલી પાછળ હટવા તૈયાર નહોતો. સરદારના સાથીઓએ ધીમેથી તેના કાનમાં કહ્યું, અહીં રોકાવું યોગ્ય નથી. બીજી ટ્રેનનો સમય પણ થઈ ગયો છે. પોલીસ આવી જશે તો મુશ્કેલી વધશે, પરંતુ અહંકાર સહેલાઈથી મળતો નથી. સરદારે ચૌધરી તરફ જોયું અને છેલ્લી વાર ધમકી આપતા કહ્યું કે આ વાતનો બદલો જરૂર લઈશું. ચૌધરી નિર્ભય અવાજે ઉત્તર આપ્યો, બદલો લેતા પહેલા એક વાર પોતાની માતાનો ચહેરો યાદ કરજે. તેણે તને માણસ બનાવીને મોકલ્યો હતો કે લોકો ઉપર બંદૂક તાકવા? આ શબ્દ સીધા સરદારના હૃદયમાં ઘૂસી ગયા. ક્ષણભર માટે તેના ચહેરા ઉપર અજાણી શાંતિ આવી ગઈ. કદાચ વર્ષો પહેલા પોતાની માતાના ચહેરાની ધૂંધળી યાદ તેની આંખો સામે ફરી ગઈ હતી, પરંતુ તરત જ તેણે પોતાની લાગણી છુપાવી દીધી. હવે તેની પાસે કોઈ રસ્તો નહોતો. તેણે ગુસ્સામાં પિસ્તોલ પાછી કમરમાં મૂક્યો, પોતાના સાથીઓને સામાન ઉપાડવાનો ઈશારો કર્યો અને કડવા અવાજે બોલ્યો કે ચાલો, સમય બગાડશો નહીં. જે સામાન થોડા સમય પહેલા તેઓ ગરીબ કુલીના ખંભા ઉપર લાદવા માંગતા હતા,
તે જ ભારે બોક્સ હવે પોતાના ખંભા ઉપર મૂકીને તેઓ ઝડપથી આગળ વધવા લાગ્યા. મથક પર ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. કોઈએ તાળી નહોતી પાડી, કોઈએ શીશ નહોતા પાડ્યા, પરંતુ દરેકના ચહેરા ઉપર સંતોષ સ્પષ્ટ દેખાતો હતો. ચૌધરીએ પોતાના સાથીઓ તરફથી જોઈને માત્ર એટલું જ કહ્યું, આજે જીત અમારી નથી, મહેનતના માનની છે. એ સાંભળીને એક વૃદ્ધ કુલીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ચૌધરીના ખંભા ઉપર હાથ રાખીને કહ્યું કે બેટા, આજે તું માત્ર અમારો નહીં, આખા મહેનતકશ સમાજનો માન બચાવી ગયો. પરંતુ કોઈને ખબર નહોતી કે આ ઘટના અહીં પૂરી થવાની નહોતી. ડાકુઓના સરદારના મનમાં અહંકારની આગ હજુ ધગધગી રહી હતી. મથક ઉપર ફરીથી ટ્રેનોના અવાજો ગુંજવા લાગ્યા. મુસાફરો પોતાની પોતાની દિશામાં નીકળી ગયા. સાની કેટલીઓ ફરી ઉકળવા લાગી અને જાણે થોડા સમય પહેલા બનેલી ઘટના માત્ર એક ક્ષણિક તોફાન હતી તેમ રોજિંદુ જીવન ફરી ચાલવા લાગ્યું. પરંતુ બહારની શાંતિની પાછળ અનેક હૃદયોમાં વંટોળ ઊભો થયો હતો. ચૌધરી પોતાના સાથી કુલીઓ સાથે ફરી કામમાં લાગી ગયો. છતાં તેની આંખો વારંવાર પાટા તરફ જતી રહી. વર્ષોના અનુભવથી તેને સમજાઈ ગયું હતું કે અહીં અહંકાર માણસ હાર સહન કરી લે, પરંતુ અપમાન ક્યારેય સહન કરતો નથી. બીજી તરફ ડાકુઓની ટોળી બીજી ટ્રેનમાં ચડી ગઈ હતી, પરંતુ સરદારના ચહેરા ઉપરનો ગુસ્સો હજુ પણ ભડકતો જ હતો. તેના સાથીઓ વારંવાર કહેતા કે સરદાર, એક કુલી માટે આટલું મનમાં રાખવું યોગ્ય નથી. આજે સમય ખરાબ હતો એટલે પાછા હટી ગયા. જીવ બચાવવો જરૂરી હતો, પરંતુ સરદારના અહંકારને આ વાત સ્વીકારવી મુશ્કેલ હતી. તે દાંત ભીંસીને બોલ્યો, મારી સામે આંખમાં આંખ નાખીને વાત કરનારને હું ક્યારેય ભૂલતો નથી. આખી જિંદગી લોકો મારી સામે માથું ઝુકાવતા આવ્યા છે, અને આજે એક પાતળો કુલી મને ખાલી હાથે પાછો મોકલી ગયો. ટ્રેન આગળ વધી રહી હતી. બારીઓની બહાર ગામો, ખેતરો અને નદીઓ પસાર થઈ રહ્યા હતા, પરંતુ સરદારના મનમાં માત્ર ચૌધરીનો નિર્ભય ચહેરો જ ફરતો હતો. અચાનક ડબ્બાના એક ખૂણામાં બેઠેલો એક વૃદ્ધ સાધુ ધીમે ધીમે રામધૂન ગાઈ રહ્યો હતો. ડાકુઓમાંથી કેટલાકે તેની મજાક ઉડાવી, પરંતુ સાધુએ આંખ પણ ઊંચી ન કર્યું. થોડા સમય પછી તેણે શાંતિથી કહ્યું કે અહંકારની આગમાં બળતો માણસ પહેલા પોતે જ રાખ બને છે. આ શબ્દ સાંભળીને સરદાર તાવમાં આવી ગયો. તે સાધુ પાસે પહોંચ્યો અને કર્કશ અવાજે બોલ્યો, અમને ઉપદેશ ન આપ, અમે કોણ છીએ એની ખબર છે? સાધુએ નિર્ભયતાથી તેની આંખોમાં જોયું અને કહ્યું, તમે કોણ છો તે દુનિયાને બતાવવા માટે બંદૂક જોઈએ છે, પરંતુ માણસ કોણ છે તે બતાવવા માટે માત્ર સત્ય અને હિંમત જોઈએ. આજે તારી પાસે બંદૂક હતી, છતાં તું જીતી શક્યો નહીં, કારણ કે સામે ઉભેલા લોકો પાસે એકતા હતી. ડબ્બામાં સન્નાટો છવાઈ ગયો. સરદાર થોડા ક્ષણ માટે મૌન રહ્યો, પછી ગુસ્સાથી પાછો ફરી ગયો, પરંતુ સાધુના શબ્દ તેના મનમાં ગૂંજતા રહ્યા. બીજી તરફ ચૌધરી સાંજ પડતા પોતાના ગામે પહોંચ્યો. નાનું ઘર, વૃદ્ધ માતા, પત્ની અને બે નાના બાળકો તેની રાહ જોઈ રહ્યા હતા. માતાએ તેના ચહેરા ઉપર થાક જોઈને પૂછ્યું કે બેટા, આજે બહુ મોડું થયું, બધું સારું છે ને? ચૌધરીએ માતાના પગે હાથ મૂક્યા અને ધીમેથી કહ્યું, માં, ભગવાને આજે આપણો માન રાખ્યું. પછી તેણે આખી ઘટના કહી સંભળાવી. વાત સાંભળતા માતાની આંખો ભીની થઈ ગઈ. તેણે ઘરના ખૂણામાં રાખેલી હનુમાનજીની મૂર્તિ સામે દીવો પ્રગટાવ્યો અને કહ્યું કે બેટા, હિંમત રાખનારને ભગવાન ક્યારેય એકલો છોડતા નથી. યાદ રાખ, બળથી મોટું સત્ય હોય છે અને સત્યથી મોટું ભક્તિબળ. ચૌધરી શાંતિથી બેઠો રહ્યો. તેના મનમાં ક્રોધ નહોતો, જીતનો ગર્વ પણ નહોતો. માત્ર એટલી પ્રાર્થના હતી કે ફરી કોઈ નિર્દોષ માણસ ઉપર અન્યાય ન થાય. બીજા દિવસે સવારે મથક ઉપર પહોંચતા જ ગઈકાલની ઘટના આગની જેમ ફેલાઈ ચૂકી હતી. કુલીઓ ચૌધરીને જોઈ ગર્વ અનુભવતા હતા. કેટલાક મુસાફરો ખાસ તેની સાથે હાથ મિલાવતા આવ્યા. એક વૃદ્ધ મુસાફરે કહ્યું, બેટા, ગઈકાલે તું માત્ર પોતાનો નહીં, મહેનતકશ તરીકે દરેક માણસનો અવાજ બન્યો હતો. ચૌધરીએ નમ્રતાથી જવાબ આપ્યો, મેં કંઈ ખાસ કર્યું નથી કાકા. જો મારા સાથીઓ પાછળ ઊભા ન રહ્યા હોત તો હું પણ એકલો શું કરી શક્યો હોત. જીત એકતાની હતી. આ શબ્દો સાંભળીને બધા કુલીઓએ નક્કી કર્યું કે હવે પછી કોઈ પણ કુલી ઉપર બળજબરી થશે તો બધા એકસાથે ઊભા રહેશે. તે દિવસથી મથક ઉપર એક નવો નિયમ જન્મ્યો. મહેનતનું કામ સૌ કરશે,
પરંતુ અપમાન કોઈ સહન નહીં કરે. આ સમાચાર ધીમે ધીમે આસપાસના વિસ્તારોમાં ફેલાવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે ગરીબ માણસ પાસે ધન ન હોય તો ચાલે, પરંતુ સ્વાભિમાન હોય તો દુનિયાની સૌથી મોટી શક્તિ તેની અંદર વસે છે. રાત ધીમે ધીમે ઉતરી રહી હતી. ટ્રેન અંધકારને શીરીને આગળ વધી રહી હતી, પરંતુ ડાકુઓના સરદારના મનમાં જે તોફાન મસ્યું હતું તે કોઈ પવન શાંત કરી શકતો નહોતો. બારીની બહાર દોડતા વૃક્ષો જાણે તેને એક જ પ્રશ્ન પૂછતા હતા કે આટલા વર્ષો સુધી બંદૂકના જોરે જે માન મેળવ્યું તે સાચું માન હતું કે લોકોના ડરના કારણે મળેલો ભ્રમ હતો? ડબ્બાના ખૂણામાં બેઠેલા વૃદ્ધ સાધુ હજુ પણ ધીમા સવારે ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. સરદારે પહેલી વાર પોતાના જીવનમાં બંદૂક તરફ નહીં, પરંતુ પોતાના અંતર તરફ નજર કરી. બાળપણમાં ગરીબી હતી, સંઘર્ષ હતો, અન્યાય પણ સહન કર્યો હતો, પરંતુ તે બધાનો બદલો તેણે આખી દુનિયા સામે કેમ લીધો? માતા વારંવાર કહેતી હતી કે બેટા, મહેનતનો રસ્તો લાંબો હોય છે, પરંતુ અંતે સુખ આપે છે. અહંકારનો રસ્તો ટૂંકો હોય છે, પરંતુ અંતે વિનાશ જ આપે છે. વર્ષો સુધી આ શબ્દ તેને યાદ નહોતા આવ્યા, પરંતુ આજે બિહારના એક સામાન્ય રેલવે મથક ઉપર એક પાતળા કૂદીએ તેની અંદર દબાયેલી એ યાદોને ફરી જીવંત કરી દીધી હતી. તેણે ધીમેથી કમરમાંથી પિસ્તોલ કાઢી થોડા ક્ષણ તેને હાથમાં જોયું અને પછી થેલીમાં મૂકી દીધી. તેના સાથીઓ આશ્ચર્યથી તેને જોતા રહ્યા. સરદાર બોલ્યો કે આજે હું પહેલી વાર સમજ્યો છું કે માણસને હરાવવું સરળ છે, પરંતુ માણસના આત્મસન્માનને હરાવવું અશક્ય છે. આપણે બંદૂક લઈને ગયા હતા, છતાં ખાલી હાથે પાછા ફર્યા. તેઓ પાસે માત્ર એકતા હતી, છતાં તેઓ જીત્યા. સાધુએ આંખો ખોલી અને શાંતિથી કહ્યું, જ્યારે માણસ પોતાની ભૂલ સ્વીકારી લે છે ત્યારે તેની નવી જિંદગીનો જન્મ થાય છે. સરદારે સાધુના શરણોમાં માથું નમાવ્યું. તેના સાથીઓને આ દ્રશ્ય પર વિશ્વાસ જ નહોતો આવતો. વર્ષો સુધી ક્રોધ અને અહંકારમાં જીવેલો માણસ આજે મૌન હતો. બીજી તરફ ચૌધરી પોતાના જીવનમાં ફરી પહેલાની જેમ મહેનત કરવા લાગ્યો. તેણે આ ઘટનાનો ક્યારેય ગર્વ કર્યો નહીં, ન કોઈને પોતાની બહાદુરીના કિસ્સા કહીને વખાણ મેળવ્યા. જ્યારે પણ કોઈ તેને પૂછતું કે તમે એકલા એટલા મોડા ડાકુઓ સામે કેવી રીતે ઊભા રહ્યા, ત્યારે તે હસીને માત્ર એટલું જ કહેતો, હું એકલો ક્યાં હતો, મારી પાસે મારા સાથીઓની એકતા હતી અને માથે ભગવાનનો હાથ હતો. આ જવાબ સાંભળીને દરેકનું માથું નમી જતું. થોડા મહિનાઓ પછી એ જ સાધુ ફરી એ મથક ઉપર આવ્યા. ચૌધરીએ તેમને ઓળખી લીધા અને દોડી જઈને તેમના શરણ સ્પર્શ કર્યા. સાધુ સ્મિત કરીને બોલ્યા કે બેટા, એ દિવસની ઘટના માત્ર ઝઘડો નહોતી, એ તો ભગવાને હજારો લોકોને એક પાઠ શીખવવાનો પ્રસંગ બનાવ્યો હતો. ચૌધરીએ નમ્રતાથી પૂછ્યું કે મહારાજ, કયો પાઠ? સાધુએ ધીમેથી કહ્યું કે જ્યાં મહેનતનું સન્માન થાય, જ્યાં ભક્તિ હૃદયમાં જીવતી હોય, જ્યાં અહંકાર સામે સત્ય ઊભું રહે અને જ્યાં એકતા તૂટતી ન હોય, ત્યાં સૌથી મોટો દુષ્ટ પણ લાંબો સમય ટકી શકતો નથી. એ શબ્દ સાંભળીને ચૌધરીની આંખોમાં ભક્તિના આંસુ આવી ગયા. તેણે બંને હાથ જોડીને આકાશ તરફ જોયું અને મનમાં પ્રાર્થના કરી કે દુનિયામાં કોઈ મહેનતકશ માણસને પોતાના આત્મસન્માન માટે ક્યારેય એકલા ઊભા રહેવું ન પડે. સમય પસાર થતો ગયો, પરંતુ બિહારના એ રેલવે મથકની આ ઘટના લોકોના હૃદયમાં જીવંત રહી. આ સમીકરણ આ એક કાલ્પનિક પ્રેરણાત્મક વાર્તા છે. તેનો હેતુ કોઈ રાજ્ય, સમાજ કે વ્યક્તિની છબી ખરાબ કરવાનો નથી, પરંતુ એકતા, સ્વાભિમાન, ભક્તિ અને અન્યાય સામે હિંમતપૂર્વક ઊભા રહેવાનો સંદેશ આપવાનો છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. જય માતાજી. મળશું આપણે ફરી વખત એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે.